કે વંદે. આજે ગણપતિ બાપાના આ પવિત્ર સ્થાન પર આ જિલ્લાનું જેમણે નેતૃત્વ કરવાનું છે એવા નવયુવાન, આ સમાજના અદના કાર્યકર્તા ઓછેલા અશોકભાઈ લાદવા, એના સન્માન એવા સન્માન પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત આપણને આશીર્વાદ દેવા માટે પધારેલા પરમ પૂજ્ય સીતારામ બાપુ, એવા જ સ્વામીજી, ગુરુજી, ભગત, મારા જિલ્લા ભાજપના અધ્યક્ષ એવા દિગ્વિજયસિંહ, ભાજપના મારા આગેવાન જિલ્લાથી લઈને પ્રદેશ સુધી જેઓ ભારતીય જનતા પાર્ટીમાં વિવિધ પદ ઉપર જેમણે સેવા આપી છે એવા મહેન્દ્રભાઈ, માર્કેટિંગ યાર્ડના ચેરમેન વિક્રમભાઈ, જિલ્લા પંચાયતના એવા જ અલંગ સીટના સદસ્ય એવા શક્તિભાઈ, અમારા તાલુકાના પ્રમુખ એવા મેહુલભાઈ, તાલુકા પંચાયતના પ્રમુખ ધીરુભાઈ, મારા દિવ્યરાજભાઈ, મારા તાલુકા પંચાયતના અહીંયા ચૂંટાયેલા બધા સભ્યો આવ્યા છે એવા સભ્યો, માર્કેટિંગ યાર્ડના ડાયરેક્ટરો, સમાજના બધા મોભીઓ, યુવાનો, ભાઈઓ અને અહીંયા ઘણા બધા સરપંચો, લલુભાઈ, અશ્વિનભાઈ, આ બધા જ મહેન્દ્રભાઈ વાત કરી, આપણે બધા જ અશોકભાઈનું સન્માન કરવા માટે અહીંયા ભેગા થયા છે. ત્યારે મહેન્દ્રભાઈએ ખૂબ સરસ વાત કરી છે. મારે વાત એ કરવી છે કે ભારતીય જનતા પાર્ટી રાજકારણમાં એક અલગ શીલો સાધરીને જે કામ કરી રહી છે, તમે એની જે કાર્ય પ્રણાલિકા છે એને જોશો તો તમને ખબર પડશે કે કાર્યકર્તાઓ એની ક્યારે સપને પણ નહીં વિચાર્યું હોય એ કાર્યકર્તા મુખ્ય પદ ઉપર, એ હોદ્દા ઉપર આવે એ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટી અને એમાં જ એ શક્ય બને. બાકી વર્ષોથી આપણે જોતા આવ્યા હોય, અનુમાનો થતા હોય. મારે તમને આજની વાત કરવી છે. આજે ગુજરાતમાંથી 4 રાજ્યસભાના સાંસદ માટે નામ નક્કી થયા છે, એ જાહેર થયા છે. તમે 4 નામ તમે જુઓ, તમને એવું લાગશે કે ક્યારેય કોઈએ કલ્પના નહીં કરી હોય કે એ લોકો રાજ્યસભામાં જાય. બધા જ યુવાનો છે, 4 યુવાન છે. એટલે ભારતીય જનતા પાર્ટી આ યુવાનોના ખંભા ઉપર આ દેશનું જે નેતૃત્વ છે, જે જવાબદારી છે એ આપી રહી છે. અને યુવાનો વડીલોનું માર્ગદર્શન લઈ અને આ દેશ માટે, આ વિસ્તાર માટે ખૂબ ઉત્સાહભેર કામ કરે અને સારું કામ કરે એવા આશય સાથે ભારતીય જનતા પાર્ટી કામ કરી રહી છે. અશોકભાઈ મને ઓળખો છો, વિક્રમભાઈ છે, મહેન્દ્રભાઈ છે. પાર્ટીના નાના અમથા કાર્યકર તરીકે કામ કરતા કરતા એને ક્યારેય કલ્પના ન કરી હોય ને પદ મળે. સાહેબ એ નાનો કાર્યકર્તા હોય છે, એને બધી જ પરિસ્થિતિ જોઈ હોય છે. એટલે એની પાસે કોઈ કામ લઈને આવે ને તો નિરાતે શાંતિથી એને સાંભળીને અનુભવે અને એ કામ કઈ રીતે કરવું એમાં એનું પોતાનું દર્દ ભેળવીને એ કામ કરે ત્યારે કોઈ પણ કામ લઈને આવે ને અહીંયાથી રાજી થઈ જાય. ઘણી વખત હું અહીંયા વાસ્તવિક વાત કરવા માટે આવ્યો છું. ઘણી વખત વાત એવી થતી હોય કે ભાઈ આ માણસ છે એ આવું કામ કરે છે. તમે જોજો કોઈ પણ વ્યક્તિની નેગેટિવ વાત આવે ને એ માત્ર ને માત્ર એનો અંગત સ્વાર્થ સાધવા માટે કંઈ કામ ન થયું હોય કે એનો વ્યક્તિગત દુશ્મન હોય, કાંઈનો હરીફ હોય, એ વાત કરતો હોય. કોઈ પણ માણસ હોય, આમાં બધાને લાગુ પડે છે. આમાં બધાને લાગુ પડે છે કે મારું કોઈ ખરાબ બોલે, દિગુભાઈનું બોલે, અશોકભાઈનું બોલે, મહેન્દ્રભાઈનું બોલે, એને કોઈનું કાંઈ ખરાબ નથી કર્યું હોતું. એની નીતિ મુજબ, સિદ્ધાંત મુજબ કામ કરતા હોય છે. પણ જેને અંગત વાંધો હોય ને એ લોકો એને નેગેટિવ વાત કરતા હોય, ચીતરતા હોય અને એને માની અને લોકો આગળ વધતા હોય ત્યારે મને એવું લાગે છે કે સભ્ય સમાજમાં એ નુકસાન થતું હોય છે. આ વાત છે ને બાપુ, હું જે વાત કરી રહ્યો છું ખરેખર અનુભવેલી વાત છે. બહુ
જાણ્યા વિચાર્યા અને અનુભવ્યા પછી વાત કરું છું કે આમાં કોઈનો દુશ્મન નથી હોતો. માત્ર વ્યક્તિગત સ્વાર્થ ખાતર કોઈને ખરાબ કે નીચા ચિતરવાની વાત જે ચર્ચાઓ થતી હોય આપણે એમાં પડવું નહીં. બીજી મારે વાત એ કરવી છે કે ભારતીય જનતા પાર્ટીએ નેતૃત્વ છે એમણે અને જનરલ બોર્ડ જ્યારે બેઠું હોય ત્યારે મહેન્દ્રભાઈ જે વાત કરી એ વાત કરવા માંગુ છું કે જનરલ બોર્ડમાં મુખ્યમંત્રીને પ્રદેશ પ્રમુખને બધા બેઠા હોય અમે પણ હોઈએ ત્યારે જે ચર્ચાઓ થતી હોય સાહેબ કોઈ વ્યક્તિ નહીં પણ જે જવાબદારી આપી ને એ સમાજને આપી હોય છે. આશા કરે આ જ હેતુ હોય છે. એટલે આવા હેતુ સાથે બધા જ સમાજને સાંકળી અને ભારતીય જનતા પાર્ટી એ સાથે રાખતી હોય છે. અહીંયા મંચ ઉપર જ તમે જુઓ તો દિગ્વિજય જે છે એ જિલ્લાના અધ્યક્ષ છે, હું ધારાસભ્ય છું, અશોકભાઈ જિલ્લાના પ્રમુખ છે, મહેન્દ્રભાઈ છે તો એ સહકાર સેલમાં છે, પ્રદેશ સુધી છે, આ વિક્રમસિંહ છે. જનતા પાર્ટી એને બધા જ લોકો ગુજરાતમાં જે લોકો છે પોતાના છે એવું સમજી અને એક પુષ્પગુચ્છ જે છે એને બનાવતી હોય અને એમાં બધા જ સંકળાય અને એક પરિવારની ભાવનાથી બધા જ કામ કરતા હોય છે. ત્યારે આ તકે આપણે અહીંયા વિશાળ સંખ્યામાં આ બુદ્ધિજીવી સમાજ અહીંયા એકતો થયો છે ત્યારે આપણી પણ ખૂબ મોટી જવાબદારી છે કે અશોકભાઈને વર્ષો પછી આ બ્રહ્મ સમાજમાંથી જિલ્લાનું નેતૃત્વ આપ્યું છે. ત્યારે આ તકે આપ સૌની વચ્ચે હું અશોકભાઈને પણ એ કહેવા માંગુ છું કે આપની જવાબદારી એ ખૂબ મોટી છે અને જવાબદારી હિંમતપૂર્વક તમે નિભાવો એમાં અમે સાથે છીએ. પણ સાથે સાથે સમાજ પણ એમને સહકાર આપે. મહેન્દ્રભાઈ તમને ટકોર કરી છે, સમાજ પણ એમને સહકાર આપે તો હું એવું માનું છું કે આ વિસ્તારમાં આપણે જે વિકાસના કામો કરવા છે એ વિકાસના કામો ખૂબ થાય અને એમાં ઉત્સાહભેર અશોકભાઈ આ વિસ્તારના વિકાસના કામો કરે અને એની યાદો કાયમ માટે રહે. કારણ કે જિલ્લા પંચાયતના પ્રમુખ નાનું કક્ષાનો પદ છે, એમાં સત્તાઓ ખૂબ હોય છે. એ માત્ર ને માત્ર આપણા વિસ્તાર, આપણો જે વિસ્તાર આવતો હોય એના વિકાસ માટેનો હોય છે અને એમાં આપણે પૂરી તાકાત આપણા વિસ્તારના વિકાસ માટે લગાવીએ અને એમાં આપણે બધાય સહિયારો પ્રયાસ કરી અને એમને મદદરૂપ થઈ અને અશોકભાઈ પણ સરકારમાં તાકાતથી કામ કરે અને આપણા વિસ્તારનો વિકાસ થાય એવી અશોકભાઈને પણ શુભેચ્છા આપું છું. અહીંયા ધીરુભાઈ આપણા તાલુકા પંચાયતના પ્રમુખ છે, એમને પણ ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું કે આપની જે કારકિર્દીની આ શરૂઆત છે, તમારે 2.5 વર્ષ માટે નેતૃત્વ કરવાનું છે. એ તમારું નેતૃત્વ તમે તમારી તાકાતથી આ બધા જ લોકોની વચ્ચે રહી ગામડે ગામડે જઈ અને જે સરકારના કામો છે એ પહોંચાડો અને આપ સૌ બધા જ લોકોમાં લોકપ્રિય થાવ એવી વિનંતી કરીને વિરમું છું. વંદે માતરમ. ભારત માતા કી જય.